તો હાલો યુટ્યુબ ફેમિલી, તો અત્યારમાં વાગી જશે 8 વાગી જાય ને આપણે તો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છીએ ને આપણો બ્લોગ ચાલુ કરી દીધો. એટલે આપણે તો ચા પીવાનું બાકી છે એ રીતનું છે. તો હાલો તો ચા પાણી પી લઈ, પછી આપણે આમ શું હીરા એ મારા બેનની બધા ખાવા બી ગયા. જો અહીંયા સવારના પોરમાં જો 8 વાગ્યા. આપણે હું થોડુંક ચા પી લઈ પછી કંઈક અવાજ ઉગડશે. મારા મમ્મી અહીંયા બનાવે છે રોટલા આપણે મરબેન. જો જય માતાજી, જય માં મંગલ. હાલો બધા નાસ્તો કરવા. નાસ્તો ને આ તું શું ખાધો? બબલું હે બધી શાક રોટલી શાક. હાલો તો આપણે ચા પી લઈ પછી કંઈક આખું ઉગડશે. તારે કે અવાજ કેટલા વાગ્યા ફેમિલી? અત્યારે તો ભૂખ લાગે ને 8 વાગ્યા. જો હજી તો 8 જ વાગ્યા. 8 વાગ્યા ઉભો થયો છે ને અમે ખાવાની તારી કરી નાસ્તો કરવાનો. હાલો તો ચા પાણી પી લીધી પછી મળી તમને. તો ફેમિલી તો મસ્ત મજાના આપણે ચા પાણી પી લીધા છે. શું કહેવાય, થોડીક આખું ઉઘડી ગઈ છે કેમ કે સવારમાં ઉતારવાનું હોય કે નહીં એટલે કેવડાવે ને. હવે આપણે તો આની બધી હવે શું કહેવાય સાફ સફાઈ કરી નાખશું. પહેલાં તો મસાલો ખાઈ લઉં એ રીતનું છે. તો અહીંયા ધોઈને એવું કેટલું છે તો દેખાતું હોય છે. તો આની આજે સાફ સફાઈ કરવાની છે. લીધો આપણે બધી સાફ સફાઈ થઈ ગઈ ને હવે જો બધી આ રીતની સાફ સફાઈ કરી નાખી છે. અમારી બેન પણ આવી ગયા છે હીરા કહવા. પહેલો દિવસ એટલે મને કંટાળો આવશે. આપણે ચાલુ કરી દીધી ઘંટી. ઘંટી ચાલુ કરી દીધી. આપણે હીરા પણ અહીં મૂકી દીધા છે. એવું છે પહેલો દિવસ એટલે મને કંટાળો આવશે. મારી બેન જોઈએ ને હીરા જોવે છે. હા હાલો તો બે બાર હીરા ગણવા મળી તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહી. એટલે જો હીરા ગણતા ગણતા વાગી જશે 11. હવે અમારા બેને ચા બનાવી નાખી છે. જો અહીંયા બધે ચા પીવા ગયેલા છે. આપણે જઈ ચા પીવા. બેને ચા બનાવી. તો હાલો બધા ચા પીવા. હીરા કહી ગઈને સાનો ટાઈમ થઈ ગયો એમ ચા પીવા બેસી ગયા. જો ચા પીતા પીતા ફોન જઈ તો ચા પી લઈ. બહાર દાંત કાઢે ઓલા પણ બેઠા બેઠા ચા પી લઈ પછી મળીએ. તમે આપણે ચા પાણી પી લીધા છે ને મારી બેન જો હીરા ગવા મીડા ને આપણે ખાવાનો છે માવો. આને બીજીને આપણે હાલે નહીં ને અમારી બેન કરો કંટાળો નહીં આવતો. કંટાળો આવે ને? આવે બહુ કંટાળો આવે. પહેલો દિવસ એટલે હા પેલા દિવસે એટલે એવું છે. મને થોડોક કંટાળો આવે તો શું હવે તો બધું કામ તો ઓલમોસ્ટ વાડીનું બધું પૂરું થઈ ગયું. લગ્ન ને બધા પૂરા થઈ ગયા. લગ્ન કરીને હવે હીરા ઘણા એમ થતા નહીં. લગ્ન કરીને હીરા ગવા એમ થતા નહીં. કંટાળો આવે તો વાંધો નહીં. 4-5 દિવસ લાગશે એ રીતનું છે. હવે ગવા મળી હીરા. ફેમિલી જો વાગી જશે 1 ને બધું બંધ કરી દીધું છે ને આપણે જવાનું છે જમવાનો ટાઈમ થઈ ગયો. જાય તો જમવામાં હું છે એ જોઈએ. હવે હું બનાવ્યું છે. મારા પપ્પા તો વાડી ગયેલા હતા તો આવી ગયા. મારી બેન ને બધા તો જમવા મળ્યા. બા ને બધા જમવામાં કંઈક શું છે તો લ્યો કીરીને દૂધીનું શાક નો ભાવ. દૂધીનું શાક છે, થાય છે ને બબલું. જો આવી રીતનું જમવાનું છે. શું ખાય આમાં તો એવું છે. જે ભાવે જમી લઈને પછી મળી. હવે 11 વાગી જશે 4:30 ને આપણે હીરા કહતા તો લાઈટ વીગી છે. જો લાઈટ જાય કે નહીં એટલે થોડીક મજા આવે. હીરા ગણતા હોય ને એને ખબર હોય લાઈટ જાય એટલે કેવી મજા આવે. 10-15 મિનિટનો આરામ મળી જાય એ રીતનું છે. તો બંધ થઈ ગયું એ રીતનું છે. લાઈટ જાય ને એટલે સમજી દો નાલો તો દુકાન આટો મારી જાય તો લાઈટ આવી જાય. એટલે જો વાગી જાય છે 8 ને આજે છે બીજો દિવસ ને આપણે તો રસોડામાં બેઠા હતા. અમારી બેનની રસોઈ બનાવે આપણે જોતા હતા. જો સેવડો બનાવી નાખ્યો છે. ભૂંગળા તળાઈ ગયા ને હવે અમારી બેન કરે છે બટેટા ભૂંગળા. બટેટા ભૂંગળા તો કામકાજ ચાલુ હોય એ રીતનું છે. હવે
તેલ નાખી દીધું, વઘાણી નાખી દીધી, મરચું ખાંડેલું. હા એની આમ ઓલા લહણ કેમ બધા ખાંડી નાખી એમ નાખી બી ભેગું કરીને નાખી. અમુક લહણ નાખી દે એટલે એમ અમને ન ભાવે. એમ બી ભેગું કરીને ખાંડી પછી બનાવી નાખ. કોરું મરચું થોડુંક નાખી તો મજા આવે. મીઠું તો હતું તું બોલે. ભૂંગળા જો મારી જેમ શરમાઈ જાય બીજું. ગયા ભૂંગળા હે ને જો આવ શરમાઈ ગયા. ભૂંગળા સરબાઈ ગયા. હાવ એવા જ છે ને આ તો શેવડો મસ્ત મજાનો બનાવેલો છે. અંદર ઘણું નાખી દે કે ના છે ને હલાવે લાગ ને આવતું આખું ભરાઈ ગયું કે એમાં. આ મીઠો લીમડો ને ખાવાય ચાલો બધા લાડ નાખલે પણ દેખાય નહીં. ઓલા આ પૌવા ઓલાને પૌવાય નાખલે ચોખાને પૌવાય હાલો હાલો બટેટા ભૂંગળા બનાવવા મળો એટલે બની જાય પછી બતાવું તમને. ફેમિલી જો બટેટા ને ભૂંગળા ને બધું અમારું બધા વિડીયો ચાલુ છે ને તો હરખા બેહવા બીજા. આપણે તો બેઠા છીએ એમ જ છે. બટેટા ભૂંગળા બને નહીં ખાશે. હાલો બધા ખાવા. હાલો બધે ખાવા એમ કે છે. દૂધ છે, શાક છે, તો બટેટા ભૂંગળા. શેવડાનો તો કેટલો બધો છે કહું. એક આ ડબલું એ અહીં કેટલો શેવડો બટેટા ફૂટી એટલે પાછો ખાવા દો. ના હીરા ગઈ છે કે ભૂખ લાગી. ભૂખ તો લાગે એ વાત. તો પછી દુકાનનો ભાગ ખાવ કરતા આ સારું. દુકાનના બબલા મજા આવે શેવડા કરતા મને. ક્રેન્ચી વેફર. હાલો બધા હવે ખાવા. આ ભૂંગળું બળી ગયું. હાલો તો હવે જમી લઈએ હવે. હાલો તો ફેમિલી જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે. જમી બધા હજી તો જમીન છે. આપણે વહેલા જમી લીધું ને અહીંયા શું કે વ્લોગ કરશું પૂરો. આશા છે કે આજનો વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં બધાને જય માતાજી, જય મા મંગલ. બાય બાય.